કૃષ્ણ મહાદેવ હેર કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ વેલકમ બેક મારા નવા બ્લોગમાં. આજે છે ફ્રાઈડે અને બસ જો લંચ માટે બેસી ગયા છીએ. નક્ષભાઈને સ્કૂલેથી આપણે લઈ આવ્યા છીએ, કપડાં બપડા ચેન્જ કરી લીધા છે અને જો ભાઈ બેસી ગયા છે લંચ માટે. મેનુ બહુ મસ્ત છે. ચણાનું શાક છે. આપણે કાલે ભાખરી કરી હતી તો થોડીક ભાખરી વધી તો મને ભાખરી ને ચણા બહુ જ ભાવે એ છે. પછી ટિંડોરાનો મસાલો ચડાયેલું જલ્દીથી બની જાય એટલું ચટપટું અથાણું છે. અહીંયા સલાડ લઈ લીધી છે, રાઈસ છે, આમાં કઢી છે અને આમાં અડદિયા છે. તો ચાલો વિન્ટરની સ્ટાર્ટ થઈ ગઈ છે. નક્ષભાઈ મોજે મોજ. કૃષ્ણ મહાદેવ હર કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણી મોર્નિંગ મસ્ત ક્લીન થઈ ગયા, આપણે નાહી ધોઈને પૂજા પાઠ થઈ ગયા છે. સેટરડે છે, એન્જોય. હાઈ નાક્ષ. નાસ્તા પાણી ચાલુ છે. આપણે ઘરે મસ્ત દૂધ આવી ગયું છે અને આપણે ફરીથી આપણી ફેવરેટ વસ્તુ સ્ટાર ફ્રૂટ લઈને બેસી ગયા છે. ચાલો બધા નાસ્તો કરવા. શિયાળાનું શાકનું વેલ્ક આવી ગયા છે. જો ભાઈ અહીંયા આપણે હમણાં ઈઠા છે, બાકી જો ભાઈ કોથમીરની હારમાળા. દહીં હમણાં જામ્યું નથી એટલે દહીં લેવા છીએ ને એમાં થઈ ગયું છે મસ્ત ગરમા ગરમ રોટલી છે, દાળ મસ્તી અડદની દાળ છે અને હમણાં સબ્જી છે. અને જો આ કેળા ગાયમાં મૂકવા માટે બહાર કાઢી લીધા છે. તો બસ આપણે ફ્રી થઈ ગયા છીએ અને જો ભાઈ હમણાં પિક્ચર ચાલુ કરશું આપણે. ચાલો નવરા થઈ છે. વેધર અત્યારે આવું કંઈક મસ્તીનું છે. જમી કરીને ફ્રી થઈ ગયા છીએ, રૂમમાં આવી ગયા છીએ અને લિટરલી અત્યારે નાઇટનું મેનુ હતું દમ આલુ, ખીચડી, પરોઠા, મારા સસરાજી માટે ટિંડોરા મરચાંનો સંભારો અને એના માટે ત્રિકોણિયા મસાલાવાળા પરોઠા. એટલે કંઈક મેનુ હતું. હા બેટા હાઈ. અને મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, સાયોનારા, બાય બાય કહી દો. જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. રોટલી ફ્રેન્ડ્સ તો ફાઇનલી જો ભાઈ આપણે લંચ માટે બેસી ગયા છીએ અને આપણી જોડે અત્યારે એક જ નાનું પાર્સલ છે. ક્રિશાબેન જો ભાઈ આપણે ઢોકળા લઈ લીધા છે, પછી સલાડ છે, રાઈસ છે, રોટી છે, અહીંયા દમલું કાલ બનાવ્યું તો થોડુંક રાખ્યું છે તો એ છે. ચાલો બધા જમવા માટે. અને ક્રિશાબેન જો તોફાન કરે છે. હાય કરે હાય. ફ્રેન્ડ્સ તો જો હવે ફાઇનલી આપણો ઇવનિંગનું મેનુ તમને ખબર પડી જ ગઈ છે. આપણે છે ગોટા મેથીના અને કતરીના ભજીયા. તો ચાલો ફટાફટ જમવા માટે. જો તાવડો ચડી ગયો હશે ને બસ જો આપણે પાડીએ છીએ. અને અહીંયા કેયુર ને નક્ષભાઈ બેસી ગયા જમવા. હાય કેયુર, મોજે મોજ. નક્ષભાઈ મોજે મોજ. જો ભાઈ ક્રિશાબેનનો ટકો કરી નાખ્યો છે. થોડાક વાળ આવવા માંડ્યા છે. કાકી જો એવું કરતું તું. પપ્પા કેમ કરે છે ક્રિશુ? હા જો ભાઈ હવે તો તોફાનો કાર્યક્રમ ચાલુ છે. હાય ક્રિશુ, બેબી જામ જામ જામ. જો 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 તોફાન જો ક્રિશાના ખાલી. કેયુર મજા આવી ગઈ ગોટામાં? ફૂલ મજા. ગ્રેટ. બસ જોરા આવે છે ગોટા ખાઈ. હવે રક્ષિતાને કિલોમીટર પૂરા થઈ ગયા છે. ઓલમોસ્ટ હવે એ ડાઉન છે બેટરી. 10% વધી છે. એટલે રૂપિયા કરીને હવે બધા સુઈ જાય. જે આપણી મગજ બગડશે તો એકબીજાનો વડખા નાખશે. સારું ચલો આ સાથે સરસ મજાની કેવી 6 મારી છે. એની સાથે જ આપણે એન્ડિંગ લઈ
અને મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, સાયોનારા. હા પ્લીઝ, તમને જો મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ન્યૂ ચેનલને.